वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीतानो भगवान भाष्यकार द्वारा रचित भाष्य सहित विचार કરી રહ્યા છીએ। તો આ વિચાર ક્રમમાં સૌપ્રથમ આપણે ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત મંગલાચરણનો વિચાર કર્યો। ત્યારબાદ भाष्यकार द्वारा कृत उपोद्घात भाष्य भाष्य उपक्रमणिका नो विचार करो। त्यारबाद આપણે પ્રથમ અધ્યાય अर्जुन विषाद योग नामक प्रथम अध्याय અને સાંખ્ય યોગ નામક દ્વિતીય અધ્યાયના 10 શ્લોક સુધી આપણે મૂળ શ્લોકનો અર્થ સમજી ગયા। ભગવાન ભાષ્યકાર આ જે ભાગ છે એટલે કે અર્જુન વિષયાદ યોગ નામક પ્રથમો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક સુધીનો જે ગીતા ગ્રંથ છે એનો પિંડીકૃત ભાષ્ય કરે છે। પ્રતિપદ નહીં પણ પિંડીકૃત। દ્રષ્ટવા તું ત્યાંથી લઈને उक्त्वा तूष्णीं बभूवः इति एतद् अन्तः। भाष्यकार सौ प्रथम पंक्ति में लखे छे के अत्र च दृष्ट्वा तु पांडवानिकं भगवद गीताना प्रथम अध्यायना बीजा श्लोक थी लईने इति आरभ्य यावत् न योत्स्यति गोविंदम् उक्त्वा तूष्णीं बभूवः भगवद्गीताना बीजा अध्यायनो 9मो श्लोक इति एतद् अन्तः।
પ્રાણીનામ શોક મોહાદિ સંસાર બીજભૂત દોષ ઉદ્ભવ કારણ પ્રદર્શનાર્થત્વેન વ્યાખ્યેયો ગ્રંથ. તો ગીતા ભાષ્યની આ સૌથી પહેલી પંક્તિ છે. તો એમાં તમે જો ભગવાન ભાષ્યકાર દ્રષ્ટવા તો એ શ્લોકથી ગ્રહણ કરે છે. પ્રથમ શ્લોકને ગ્રહણ કર્યો, બીજા શ્લોકથી દ્રષ્ટવા તો એ પદ જે છે બીજા શ્લોકમાં છે. એટલે ભગવાન ભાષ્યકાર એવું માને છે કે પ્રથમ શ્લોક છે એનું ભાષ્ય કરવાની કોઈ જરૂર નથી. એટલે જેટલા અંશનો તાત્પર્ય બતાવવાનું છે એટલું જ ગ્રહણ કરે છે. યદ્યપિ બીજા અધ્યાયના 10મો જે શ્લોક છે એનું પણ ગ્રહણ નથી કર્યું. દ્રષ્ટવા તું પાંડવાનિકમથી લઈને ન યોત્સેતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણિમ બભુવઃ. તો એ ઉક્ત્વા તુષ્ણિમ બભુવઃ એ 9મા શ્લોકના અંતમાં એ આવે છે. 10મ શ્લોક પણ ભગવાન ભાષ્યકારે ગ્રહણ કર્યો નથી. કારણ કે એ પણ ભાષ્યકાર એવું માને છે કે એનું પણ ભાષ્ય કરવાની કોઈ જરૂર યા તાત્પર્ય બતાવવાની કોઈ જરૂર નથી. એટલે આ બે શ્લોક જે છે એનું તાત્પર્ય આનંદગીરીજી મહારાજ બતાવે છે. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી પહેલા અધ્યાયના પ્રથમ શ્લોકથી બીજા અધ્યાયના 10મ શ્લોક સુધીનો જે ગ્રંથ છે એના 3 વાક્ય પાડે છે. કેટલા? 3 વાક્ય. પ્રથમ શ્લોકનું 1 વાક્ય, પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને બીજા અધ્યાયના 9મા શ્લોક સુધી જે ગીતા ગ્રંથ છે એનું બીજું વાક્ય, અને બીજાનો 10મ શ્લોક છે એનું ત્રીજું વાક્ય. આમ આ જે ગીતા ઉપદેશ છે એના 3 વાક્ય પડ્યા. 3 વાક્ય ટીકાકાર બતાવે છે. તો પ્રથમ વાક્ય જે છે એનું તાત્પર્ય ભગવાન ભાષ્યકારે બતાવવું યોગ્ય માન્યું નથી. કેમ? શાસ્ત્રસ્ય કથા સંબંધ પરત્વેન પર્યવસાનાત. ભાષ્ય ટીકાકાર લખે છે, એમાં નથી, ભાષ્ય ટીકામાં છે. ભાષ્ય ટીકાકાર લખે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ઇત્યાદિ જે આદ્ય શ્લોક છે એ 1 વાક્ય છે, અને ભગવાન ભાષ્યકારે એનું તાત્પર્ય એટલા માટે નથી બતાવ્યું કે એ કથા સંબંધ પરત્વેન પર્યવસાનાત. ગીતા શાસ્ત્રનો મહાભારતની કથાની સાથે સંબંધ બતાવવા વાળો છે. એનું તાત્પર્ય એટલું જ છે. દ્રષ્ટવા તો ઇત્યાદિથી લઈને તુષ્ણિમ બભુવઃ એ જે એક વાક્ય છે એ 1 વાક્ય છે. અને પછી ત્યાંથી આરંભ કરીને ઇદમ વચ એટલે કે 10મ શ્લોક
એ પણ એક વાક્ય થયું. તો હવે આદ્ય શ્લોક જે છે એ તો એક વાક્ય છે, એ તો બરાબર છે કે ચાલો એનો ગીતા ઉપદેશની સાથે કેવલ ભાગ મહાભારતના કથાનો જે સંબંધ છે એ બતાવવા વાળો છે. કારણ કે આ પ્રકૃત ગીતા શાસ્ત્ર છે એ મહાભારતની કથામાં એના સંદર્ભમાં આ ગીતા છે એ બતાવવા માટે. અંતિમ શ્લોક છે એ પણ માનો એક વાક્ય છે, એ માની લીધું. કારણ કે અર્જુનને આશ્વાસન પરક છે, એ આશ્વાસન માટે થઈને પણ એ પ્રવૃત્ત છે, એટલે એ એક વાક્ય છે, એ પણ માની લીધું. અર્જુન આશ્વાસાર્થતયા પ્રવૃત્તત્વાદ, અર્જુનને આશ્વસ્ત કરવા માટે થઈને એ વાત પ્રવૃત્ત છે. પણ આજે મધ્યમ જે છે, મધ્યમ એટલે દૃષ્ટવાથી લઈને તુષ્ણિમ બભુવઃ, એ જે વાક્ય છે એ એક વાક્ય કેવી રીતે? એમાં તો કેટલા બધા શ્લોક આવી ગયા, તો એ બધા શ્લોકનો એક વાક્ય કેવી રીતે? એવી આશંકા ઊભી થાય. તો ટીકાકાર લખે છે અર્થૈકત્વાદ, એ હેતુ બતાવે છે. અર્થૈકત્વાદ, દૃષ્ટવા તુથી લઈને તુષ્ણિમ બભુવઃ ત્યાં સુધીનો જે સમગ્ર ગીતા ઉપદેશનો જે ભાગ છે એ સમગ્ર ભાગનો એક અર્થ છે. એટલા માટે શું છે? એક અર્થ છે. અર્થ એનો એક છે, એટલે તાત્પર્ય એક જ છે. એમાં કથન જે છે એ એક છે, જુદું જુદું નથી. એટલે ભગવાન ભાષ્યકારે એનું પ્રતિપદ વ્યાખ્યાન ન કર્યું. દૃષ્ટવા તુથી લઈને તુષ્ણિમ બભુવઃ એનું સમગ્ર એક વાક્ય બનાવીને એનું ભાષ્ય કર્યું કે આનો અર્થ એક છે. એટલે કોઈ એમ કે ભગવાન ભાષ્યકારે બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભાષ્ય કર્યું, પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકનું ભાષ્ય કેમ ન કર્યું? તો એનું આ ભાષ્ય છે. આ ભાષ્ય જે છે જેનો પ્રારંભ કર્યો એનું છે, એનું જ ભાષ્ય છે. એક અર્થ હોવાથી એક વાક્ય માનીને ભાષ્ય કર્યું, એટલે એનો સમગ્ર એક વાક્ય બનાવીને એનું તાત્પર્ય બતાવી દીધું, એની વ્યાખ્યા બતાવી કે પ્રાણીનામ શોક મોહાદિ સંસાર બીજભૂત દોષ ઉદ્ભવ કારણ પ્રદર્શનાર્થત્વેન વ્યાખ્યેય ગ્રંથ. આ આટલો જે ગ્રંથ છે એ ગ્રંથની એટલી વ્યાખ્યા છે. આમાં આટલું જ કહેવું છે કે આ જે ગ્રંથ છે એ પ્રાણીઓને માટે શોક મોહાદિ સંસાર બીજભૂત જે દોષ છે, શોક મોહાદિ સંસારનું આ જે બીજભૂત જે દોષ, એ દોષનો ઉદ્ભવ કેવી રીતે થાય છે? એ દોષનો ઉદ્ભવ એટલે ઉત્પત્તિ કેવી રીતે થાય છે એનું કારણ બતાવવા માટે થઈને એ ગ્રંથ વ્યાખ્યાયી છે. એટલે આટલા ગ્રંથની એટલી જ વ્યાખ્યા છે કે સંસાર બીજભૂત દોષ છે એની ઉત્પત્તિનું કારણ બતાવવા માટે છે. એ સિવાય એનો બીજો કોઈ ઉપયોગ, એની અંદર બીજું કોઈ રહસ્ય નથી.
આટલા ગ્રંથમાં કેટલા ગ્રંથમાં દ્રષ્ટવાથી લઈને તુષ્ણીમ બભુવઃ એટલો જે ગીતા ગ્રંથ છે, ગીતા શાસ્ત્ર છે, એનું આટલું જ તાત્પર્ય છે, એ સિવાય કોઈ તાત્પર્ય નથી. એટલે એનું પ્રતિપદ ભાષ્ય ન કરતા એક વાક્યમાં એનું વ્યાખ્યાન કરી દીધું કે સંસાર બીજભૂત દોષનો ઉદ્ભવ શેના કારણે થાય છે? ઉદ્ભવનું કારણ બતાવવા માટે છે. તો ઉદ્ભવનું કારણ કોણ શું છે? સ્નેહાદિ. સંસાર બીજભૂત દોષના ઉદ્ભવનું કારણ કોણ છે? સ્નેહાદિ. અર્જુનને લડવા તો પહેલાથી લોકો આવ્યા જ હતા ને, ખબર જ હતી. હસ્તિનાપુરથી જ્યારે એ લોકો નીકળ્યા હશે લડાઈ કરવા માટે, કુરુક્ષેત્ર મેદાનનું ચયન કર્યું, ત્યાં ગયા ત્યારે એને ખબર નહીં હોય ભાઈ કોણ લડવાની, મારે કોની સાથે લડવાનું છે, ખબર જ હતી ને. પણ જ્યારે પરિસ્થિતિ સામે આવી ત્યારે અર્જુનના મનમાં સ્નેહ પ્રગટ થઈ ગયો કે આ બધા મારા છે ને હું એનો છું. તો આ સ્નેહ જે છે ને, એ સ્નેહ એ સંસાર બીજભૂત દોષના ઉદ્ભવનું કારણ છે. એ સ્નેહ આવ્યો એટલે સંસાર બીજભૂત દોષ જે છે શોક મોહાદિ આવ્યો. સંસાર બીજભૂત દોષ છે એ શોક અને મોહ આવ્યો. એટલે શોક અને મોહનું કારણ સ્નેહ છે એ ક્લિયર થયું. શું થયું? સંસાર બીજભૂત દોષ કોણ કોણ છે? શોક અને મોહ. એ સંસારના બીજભૂત દોષ છે શોક અને મોહ, અને એના ઉદ્ભવનું કારણ એટલે શોક અને મોહના ઉદ્ભવનું કારણ. તો શોક અને મોહ શેના કારણે ઉત્પન્ન થાય છે મનુષ્યના મનમાં? એની પાછળ કારણ છે સ્નેહ. સ્નેહ એટલે એના કારણે શોક અને મોહ વ્યક્તિને થાય છે. એ વાત સાચી કે ખોટી? બોલ. જ્યાં મારો છે ત્યાં શોક અને મોહ છે. સ્નેહ એટલે મારું, સ્નેહ એટલે આ મારો છે, હું એનો છું, એવું થાય ને ત્યાં શોક અને મોહ થાય છે. એટલે શોક અને મોહ એ સંસાર બીજભૂત દોષ છે. અને શોકમાં ઉત્પન્ન ક્યારે થાય છે? સ્નેહના કારણે. સ્નેહ ન હોય તો કોઈ શોક મોહ થાય છે? તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. આ સંસારની અંદર રોજ હજારો લોકો મૃત્યુ પામે છે. હજારો લોકો જન્મે છે, મૃત્યુ પામે છે, તો આપને કોઈ શોક મોહ થાય છે? ચાલો કોઈ દેશાંતરમાં કોઈ મોટો અકસ્માત થયો હોય, પ્લેન ક્રેશ થયું હોય, ચાલો કોઈ ફોરેન કન્ટ્રીમાં કોઈ, તો અહીંયા આપણે જ્યારે સાંભળીએ તો આપણા મનમાં કોઈ હલચલ થાય નહીં. આપણે એટલું જ કહીએ કે ભાઈ ત્યાં અમુક દેશમાં પ્લેન ક્રેશ થઈ ગયું, એટલા લોકો મરી ગયા. પછી જ્યારે ખબર પડે કે અરે એમાં 10 તો ભારતના હતા, 10 લોકો, તો તરત થોડુંક દુઃખ થાય. એમ થાય કે લે અરે એમાં તો ભારતના પણ હતા, એટલે થોડુંક ભાવના આહત થાય, શોક થાય. પછી આગળ વાંચતા ખબર પડે કે એમાં 5 જણ તો ગુજરાતી હતા. તો પહેલાં કરતાં વધારે, કારણ કે ગુજરાત પ્રત્યે સ્નેહ વધારે થાય. અને એમાં ખબર પડે કે અરે એમાં 2 જણ આણંદ જિલ્લાના હતા. તો શોકની માત્રા વધતી જાય કે ઘટતી જાય?
કારણ કે સ્નેહ જેમ નજીક આવતો જાય એમ શોકની માત્રા વધતી જાય છે. અને એમાંય એમ લાગે કે ભાઈ આ તો અમુક આ તો આપણા ગામનો જ છે એવું ભાવ જે વાંચવાવાળાને એમ થાય કે આમાં તો મારા જ ગામનાનું કોઈનું નામ છે, તો એ તરત જે છે લોકોને પૂછવા સક્રિય થઈ જાય, કોણ છે, કેમ છે, શું થયું ને એમાં વધારે અંદર પડે ને શોકની માત્રા વધી જાય છે. તો શોકના ઉદ્ભવનું કારણ શું થયું? મારો સ્નેહ. એ મારો વ્યક્તિ હતો એટલે સ્નેહ થયું. અને એમાં આપણું કોઈ નામ નહોતું તો આપણને કોઈ ફરક પડ્યો નહોતો. મારો છે એટલે મોહ થયો અને મૃત્યુ પામ્યો છે એટલે શોક થયો. મારો છે એટલે મોહ થયો અને મૃત્યુ પામ્યો છે એટલે શોક થયો. તો એ નક્કી થઈ ગયું. શોક અને મોહનું જે ઉદ્ભવનું કારણ શું થયું? સ્નેહ. આ મારા છે એટલે એ સ્નેહ જે છે એ શોક અને મોહના ઉદ્ભવનું કારણ છે એ દેખાડવા માટે, એ એટલું જ બતાવવા માટે આ ગ્રંથ જે છે એની એટલી જ વ્યાખ્યા છે. ભાષ્યકાર કહે છે આ ગ્રંથની આટલી જ વ્યાખ્યા છે, એમાં બીજું ક્યાંય કોઈ રહસ્ય ભરેલું નથી. આટલા ગ્રંથમાં રહસ્ય છે એ હવે 11માંથી છે એટલે એનું પ્રતિપદ ભાષ્ય કરશે. તો પ્રશ્ન ઉભો થાય કે સારું કેવી રીતે? એ થોડું ખોલીને બતાવો કે આટલો આ જે ગ્રંથ છે એ શોક મોહાદી સંસાર બીજભૂત દોષ છે. શોક મોહાદી જે એના ઉદ્ભવનું કારણ દેખાડવા માટે થઈને છે. શોક મોહાદીના ઉદ્ભવનું કારણ દેખાડવા માટે છે. તો એ થોડું ખોલીને તો બતાવો. ભાષ્યકારની સામે એવો પ્રશ્ન ઊભો થાય તો એ વિવરણ કરે છે. આ સંગ્રહિત વાક્ય થયું એટલું. પ્રાણીનામથી લઈને ગ્રંથ એ સંગ્રહ વાક્ય થયું. હવે સંગ્રહ વાક્ય છે એને ખોલીને બતાવે છે, વિવરણ કરે છે. સંગ્રહ વાક્યનું વિવરણ કરે છે. સંગ્રહ વાક્ય એટલે સૂત્ર વાક્ય. તો ભાષ્યકાર સૌથી પહેલાં તો કહ્યું કે ભાઈ એટલો આ જે ગ્રંથ છે એનો પહેલાં સૂત્રથી વ્યાખ્યાન કર્યું. પહેલાં સૂત્રથી વ્યાખ્યાન કર્યું કે ભાઈ આ સંસાર બીજભૂત દોષ જે આ જે શોક અને મોહાદી જે છે એ શોક અને મોહાદીના ઉદ્ભવનું કારણ બતાવવા માટે થઈને છે. એટલે સૂત્રરૂપથી કહ્યું. હવે કોઈ પૂછે કેવી રીતે થોડું વિવરણ કરીને બતાવો, તો તથાહીથી ભાષ્યકાર એનું વિવરણ કરે છે. તથાહીથી તથાહી અર્જુનની અંદર આ આવે ઘટાવશે આ વાત કે જો અર્જુનના કથનમાં આ વાત ઘટી જાય છે. અર્જુનીના રાજ્ય ગુરુ પુત્ર મિત્ર સુહૃદ સ્વજન સંબંધી બાંધવેષુ અહમ એતેષામ મમ એતે ઇતિ એવં પ્રત્યય નિમિત્ત સ્નેહ વિચ્છેદાદિ નિમિત્તૌ આત્મનઃ શોકમોહૌ પ્રદર્શિતૌ. ચલો, અર્જુન યુદ્ધ કરવા માટે જ્યારે બંને પક્ષની સેના સામસામી આવી જાય છે, શંખનાદ થઈ જાય છે, અને એવી વખતે અર્જુનના મનમાં સ્નેહ વિચ્છેદ નિમિત્ત શોકમાં ઊભો થઈ જાય છે. સ્નેહના વિચ્છેદ નિમિત્ત શોકમાં ક્યારે થાય? સ્નેહનો વિચ્છેદ થાય ત્યારે. ક્યારે થાય? સ્નેહનો વિચ્છેદ થાય ત્યારે શોક અને મોહ થાય છે. તો અર્જુનનો સ્નેહ શું હતો? અહમ એતેષામ. અહમ જો પંક્તિમાં અહમ એતેષામ મમ એતે એટલે એતેષામ અહમ હું એનો છું, હું એનો છું, અને એતે મમ
આ બધા મારા છે. મારા છે. સ્નેહનું સ્વરૂપ શું છે? હું ને મારો. આ જ ને, હું એનો છું ને એ મારા છે. મારા છે, એ જ સ્નેહ છે ને. નહીં તો ઘરમાં ઉંદરે મૃત્યુ પામે અને પોપટે મૃત્યુ પામે. ઉંદર મરે ત્યારે શોક ન થાય છે ને પોપટ મરે તો સુખ લાગે. શોક લાગે કે સારા સારા વચન સંભળાવતો તો કોણ સંભળાવશે. તો શોક જે છે એના ઉદ્ભવનું કારણ સ્નેહ છે. એ તો સ્નેહ અર્જુનના વચનમાં આ વસ્તુ દેખાય છે, અર્જુનના કથનમાં આ વસ્તુ દેખાય છે. અર્જુનને શું માન્યું? એતેષામ અહમ. એતેષામથી કોણ? કોની સાથે અર્જુન એવું કહે છે કે એતેષામ એટલે આનો આ બધાનો હું છું? તો જો ઘણા એવા ભાષ્યકાર કહે છે એતેષામ પદથી જે ગ્રાહ્ય છે એ ગણાવે છે રાજ્ય, રાજ્ય ગુરુ. રાજ્ય ગુરુ આખો શબ્દ નથી. રાજ્ય મારું છે, પછી ગુરુ, પછી પુત્ર, પછી મિત્ર, પછી સુહૃદ, પછી સ્વજન, પછી સંબંધી, પછી બાંધવ. આ બધા અર્જુન યુદ્ધમાં જોયા કે નહીં? સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ શબ્દ આવ્યો. તો રાજ્ય, ગુરુ, પુત્ર, મિત્ર, સુહૃદ, સ્વજન, સંબંધી અને બાંધવો, આ જ બધા યુદ્ધના મેદાનમાં સામે હતા કે બીજા કોઈ? તો આ બધા જે છે એ બાંધવે શું બધાનો એક સમાસ કરી અને વિભક્તિ ચાલી તો સપ્તમી બહુવચન. આ બધાની અંદર આ એતેષામ અહમ, આ બધામાં એને ભાઈ કેવો ભાવ થયો? હું એનો છું. એતે મમ, આ મારા છે. ઇતિ એવમ પ્રત્યય, આવો પ્રત્યય થયો. પ્રત્યય એટલે હું એનો છું અને એ મારા છે, એ પ્રત્યય. એ પ્રત્યય એટલે બોધ. એ પ્રત્યય નિમિત્ત સ્નેહ થયો. હું એનો છું, એ મારા છે, એ પ્રત્યયના કારણે જ સ્નેહ થયો. એ તો સ્નેહ નહોતો, પણ હું એનો અને એ મારા એવો જ્યારે ભાવ આવ્યો તો એને સ્નેહ થયો. અને સ્નેહ થયો એટલે એણે વિચાર કર્યો કે જો યુદ્ધ કરીશ તો આ સ્નેહનો વિચ્છેદ થશે. યુદ્ધ કરીશ તો સ્નેહનો વિચ્છેદ થશે. અને વિચ્છેદ જ નહીં, બીજું બધું ઘણું બધું કહ્યું ને અર્જુને. કુલક્ષયકૃત દોષ વગેરે, એટલે આદિથી એ ગ્રહણ કરવાનું છે. વિચ્છેદ આદિ, કેવલ સ્નેહનો વિચ્છેદ થશે એટલે કે ભાઈ ભીષ્મ પિતામહ આદિ વગેરે નહીં રહે તો એના ખોળામાં હું રમું છું ને એનીથી મને બોધ નહીં મળે, એ લાભ નહીં મળે, એ સ્નેહ વિચ્છેદથી જે છે એનું નુકસાન. પછી કુળક્ષય ઇત્યાદિ દોષ એ બધું. તો સ્નેહ વિચ્છેદાદિ નિમિત્ત, એને કારણે, સ્નેહ વિચ્છેદાદિને કારણે આત્મન એટલે પોતાની અંદર શોક મોહો પ્રદર્શિતો. શોક અને મોહો, શોક અને મોહ આ બેવ અર્જુને પોતામાં પ્રદર્શિત કર્યા. શોક અને મોહ. તો એ શોક અને મોહ જે છે એને અર્જુનની અંદર ઉત્પન્ન થયા. તો કેમ ઉત્પન્ન થયા? એનું કારણ શું થયું? સ્નેહ. અને સ્નેહના વિચ્છેદ નિમિત્તે શોક મોહ ઉત્પન્ન થયા. તો શોક મોહની ઉત્પત્તિનું કારણ શું થયો? સ્નેહ થયો. અને સ્નેહ જે છે થયો એમાં પ્રત્યય છે હું એનો અને એ મારા. આ જે રાજ્ય છે, ગુરુ છે, પુત્ર છે, મિત્ર છે, સુહૃદ છે, સ્વજન છે, સંબંધી છે, બાંધવ છે, આ હું બધાનો ને આ બધા મારા છે. એ નિમિત્તે સ્નેહ થયો. અને હવે જો યુદ્ધ થશે
તો આ સ્નેહનો વિચ્છેદ થશે. એ સ્નેહના વિચ્છેદને નિમિત્ત બનાવીને એના મનમાં શોક અને મોહ થયો છે, એ પ્રદર્શિતો. તે શોકનું પ્રદર્શિત કર્યો છે. કઈ પંક્તિ દ્વારા? એ શ્લોકનું સ્વરૂપ બતાવે છે. કથમ ભીષ્મમહં સંખ્ય ઇત્યાદિ શ્લોકથી. ઇત્યાદિથી શોકમાં પ્રદર્શિત કર્યો ને કે આ તો ગુરુ છે, સામે પિતામહ છે, એની સાથે તો હું યુદ્ધ કેવી રીતે કરું? હું એનો છું ને એ મારા છે. તો એ ઇત્યાદિથી પોતાની અંદર શોક અને મોહ પ્રદર્શિત કર્યો અર્જુન. બરાબર? તો આ જે દ્રષ્ટવાથી લઈને તુષ્ણીમ બભુવઃ એ જે ગીતાશાસ્ત્ર છે એનો આટલો જ તાત્પર્ય છે, એનાથી વધારે કોઈ તાત્પર્ય નથી. એ દેખાડવા માટે છે. ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ